ભવતુ ભારતમ, જે આપણું છઠ્ઠું પદ્ય છે, જેમાં ભારત માતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભારત દેશ છે એ પ્રગતિશીલ થાવો તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે. ભવતુ ભારતમનો અર્થ આપણે જોઈએ. સૌપ્રથમ જે આપણું શીર્ષક છે, પદ્યનું હેડિંગ છે, તેનો અર્થ શું થાય એ આપણે સમજવો જરૂરી છે. ભવતુ એટલે કે થાવો અને ભારતમ એટલે કે ભારત દેશ. હવે અહીં અન્ય કોઈ શબ્દ આપેલો નથી. ભારત દેશ થાવો એવો અર્થ થાય છે, પરંતુ આપણે એનો એવો અર્થ લઈ શકીએ છીએ કે ભારત દેશ પ્રગતિશીલ થાવો. ભારત દેશ છે એ સતત અને સતત વિશ્વમાં નામાંકિત દેશ થાય, વિકાસશીલ દેશ થાય અને તેની પ્રગતિ છે એ અવિરત વધતી જ રહે તેવું અહીં કવિ કહેવા ઈચ્છે છે. ભારત દેશ છે એમાં વિવિધ મહાનુપુરુષો થઈ ગયા છે કે જેમણે પોતાનું બલિદાન આપી, પોતાના પ્રાણોની આહુતિ આપી અને ભારતની ભૂમિની રક્ષા કરી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત કરાવ્યા છે અને ધીમે ધીમે ભારત દેશ છે એ વિકાસ તરફ વધી રહ્યો છે. સુખ સમૃદ્ધિથી ભરપૂર આ દેશ સતત અને સતત પ્રગતિ કરે એવું અહીં કવિ ઈચ્છે છે. તો સૌ પ્રથમ મિત્રો, જે શીર્ષક છે એટલે કે પાઠનું જે હેડિંગ છે એનો અર્થ આપણે સમજીએ તો ભારત દેશ પ્રગતિશીલ થાવો. ભારત દેશ છે એ હંમેશા પ્રગતિના પંથ ઉપર, ઉન્નતિના પથ ઉપર બિરાજમાન થાય એવું અહીં કહેવામાં આવ્યું છે. અહીં પ્રસ્તાવના જોઈએ આપણે. પ્રસ્તુત પદ્યમાં ભારત માતાનું અભિવાદન કરતું ગીત રજૂ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે આ પદ્યનો અભ્યાસ કરીશું. એ પદ્યમાં એક ગીત ગાવામાં આવ્યું છે કે જેમાં ભારત માતાને સંબોધવામાં આવ્યા છે. ભારત માતાને સંબોધન આપી અને આ ગીત ગાવામાં આવ્યું છે. આ ગીતમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના એટલે કે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ધીમે ધીમે ભારત દેશ છે એ વિશ્વના પ્રગતિશીલ વિકાસશીલ દેશોમાં સ્થાન મેળવે એવી ભાવના અહીં વ્યક્ત કરવામાં આવી છે. લયબદ્ધ શબ્દાવલીઓના પુનરાવર્તનથી આ ગીત સરળતાથી ગાઈ શકાય તેવું છે. આ ગીતને તમે ગાઈ પણ શકો છો. કોઈ પણ ગીત છે એ ગાવાથી આપણે યાદ રહી જાય છે. વારંવાર એક એક શબ્દોનું પુનરાવર્તન થતું હોય છે. આથી એ પંક્તિઓ પણ આપણે યાદ રહી જાય છે. અર્થાત આ પદ્યમાં આપણે ભારત દેશ કઈ રીતે વિકાસશીલ થઈ શકે છે, વિકાસના પંથે પહોંચી શકે છે અને શ્રેષ્ઠ દેશ તરીકેનું નામ મેળવી શકે છે, એ આપણે આ ગીતમાં અભ્યાસ કરીશું.